નમસ્કાર દર્શક મિત્રો, ફરી સ્વાગત છે આપનું આજના ફરી એકવાર નવા હવામાન સમાચારની અંદર. નવા વિડીયોમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના દરિયામાં ફરી એકવાર નવી સિસ્ટમો, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મજબૂત વાવાઝોડા દરિયામાં બનતા જોવા મળી રહ્યા છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે આગામી કલાકોની અંદર જ ફરી થવા જઈ રહી છે નવા જૂનીના એધાણ. ખાસ કે મિત્રો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળામાં નવા લો પ્રેશર ભયંકરથી લઈને અતિ ભયંકર તોફાની નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી આ એક દરિયાઈ કાંઠાના ભાગો સુધી એક વરસાદી સિસ્ટમ અત્યારે આગળ વધતી પણ જોવા મળી રહી છે. શ્રીલંકાના લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમે નજરે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો કે હાલ અત્યારે એક સ્ટફ લાઇન વાદળા ઘેરાતા પણ જોવા મળી રહ્યા છે. અરબ સાગરના ભાગોની અંદર પણ અત્યારે એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ, એક મિની વાવાઝોડું અત્યારે હાલ શિયર ઝોન અત્યારે બનતો જોવા મળી રહ્યો છે. આમ તો અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ તટીય વિસ્તારો સુધીના અત્યારે સંપૂર્ણ પ્રદેશોની અંદર અત્યારે હાલ એક બાદ એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે હાલ આકાર પામતી જોવા મળી રહી છે, ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. સિસ્ટમની અસરોના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને વાદળ છવાયેલા વાતાવરણ વચ્ચે આ સિસ્ટમ પણ હાહાકાર મચાવતી મિત્રો અત્યારે જોવા મળી રહી છે. અનેક વિસ્તારોની અંદર તો ખાસ કરીને મિત્રો ઠંડીનું પ્રમાણ, હિમવર્ષા, બરફ પડવાને લઈને પણ લેટેસ્ટ અત્યારે આગાહી હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહેલી છે. જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ ભારત દેશમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળવાનો છે. વાતાવરણીય અસ્થિરતા અત્યારે ઉત્પન્ન થતી પણ જોઈ શકો છો મિત્રો. ખાસ કરીને મિત્રો વાતાવરણ પણ અત્યારે એકાએક બદલાતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં થી લઈને દક્ષિણી ભારતના જે તટીય વિસ્તારો સુધીનો એક સિસ્ટમ, એક નાનકડી નવી વરસાદી સિસ્ટમ નવા ફેરફાર વાતાવરણમાં આવતા જોવા મળી રહ્યા છે. વાતાવરણીય અસ્થિરતા અત્યારે જોવા મળી રહી છે. અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સતત નવી હલચલ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમનું પરિભ્રમણ પણ બંગાળની ખાડીના દરિયામાં અત્યારે અરબ સાગરના દરિયામાં કાંઠાના વિસ્તારો સુધી અત્યારે પોતાનું હાલ અસર દર્શાવતી વરસાદી સિસ્ટમ પણ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે. જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તમે આ વરસાદી સિસ્ટમ જોઈ શકો છો. વધારે મજબૂત બનીને આગળ વધતી આ વરસાદી સિસ્ટમ છે તમે નરી આંખે જોઈ શકો છો, જેમના કારણે આ ભાગોની અંદર મિત્રો અત્યારે યલો એલર્ટ અને રેડ એલર્ટના સિગ્નલો છે એ મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ હવે વાતાવરણ અત્યારે બગડતું હોય એટલે કે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે આ ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે. વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે, જેમાં પણ ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારોમાં સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સૌથી વધારે અત્યારે ઘેરાવો પણ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો સુધી અત્યારે ઘેરાતો હોય અને ખાસ કરીને મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે વાદળો પણ અત્યારે આવતા જોવા મળી રહ્યા છે. વાદળોના ઝુંડ અત્યારે એકઠા થતા હોય એમાં પણ ખાસ કરીને મિત્રો હવામાન સમાચાર હાલ મળી રહ્યા છે. જેમ મિત્રો દિવસો પસાર થશે એમ બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર છે, ચેન્નઈ, તમિલનાડુ, હૈદરાબાદ લાગુના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને વિશાખાપટ્ટનમ હોય, ભુવનેશ્વર હોય, ખાસ કરીને નાગપુર લાગુના વિસ્તાર છે, મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે. આ સાથે તોફાની પવનોની સાથે ઠંડીનો ચમકારો વધીને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ ખાસ કરીને મિત્રો હવે તમે જોઈ શકો છો ઝાંસી છે, ફૈઝાબાદ છે, નવી દિલ્હી છે, શિમલા છે, એ વિસ્તારની અંદર જોધપુર લાગુના વિસ્તારની અંદર આમ તમામ ઉત્તર ભારતના વિસ્તારની અંદર પણ વાતાવરણીય મોટી અસ્થિરતા છે ત્યારે આકાર પામતી જોવા
મળી રહી છે. કાશ્મીરના વિસ્તારોની અંદર પણ વાતાવરણીય મોટી અસ્થિરતા છે મિત્રો અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે. ભયંકર અસર દર્શાવવામાં આવી રહી છે. ઓમાન તરફથી પણ ખાસ કે મિત્રો અત્યારે તોફાની પવનોની ગતિવિધિ છે એ મિત્રો અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે. વાતાવરણમાં મોટી અસ્થિરતા અત્યારે હાલ આવતી જોવા મળી રહી છે. બીજી તરફ મિત્રો ભેજનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે છે એ મિત્રો અત્યારે બદલાતું જોવા મળી રહેલું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ પણ બિલકુલ અત્યારે હાલ ચેન્જીસ મોડમાં આવી ગયેલું જોવા મળી રહ્યું છે. ભારે અસર જોવા મળી રહી છે જેની તો અત્યારે ખાસ મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર નવા વરસાદી આકાર પામી રહ્યા છે. વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. તેવી જ રીતે મિત્રો ખરેખર અત્યારે વાદળોના ઝુંડ છે ખરેખર હવે ગુજરાત નજીક પણ આવતા જોવા મળી શકે છે. આ સાથે મિત્રો ગુજરાતને અડીને આવેલા આપણા ભારતના જે ઉત્તરીય ભારતના જે રાજ્યો હોય વિસ્તારો હોય ત્યાં ભારે હિમવર્ષા પડવાને લઈને જેમાં કાશ્મીર લાગુના વિસ્તારમાં પણ અત્યારે તમે જોઈ શકો છો વિસ્તારમાંથી યાર મજબૂત એવા વાદળો તો ઘેરાતા જોવા નથી મળી રહ્યા પરંતુ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. -°C સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે. નવી દિલ્હી શિમલા લાગુના વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર મિત્રો વાતાવરણીય મોટી અસ્થિરતા છે ત્યારે આકાર પામતી જોવા મળી રહ્યું છે. અને તેવી જ રીતે મિત્રો ખાસ કરીને ગુજરાતના વાતાવરણ ઉપર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ખાસ કરીને રીતસરનું હળવી ગતિવાળું જોર છે અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. પણ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઝુંડ અત્યારે હાલ ઘેરાતા જોવા મળી રહ્યા છે. જેને લઈને મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર થરાદના પંથકથી લઈને તમે જોઈ શકો છો પાલનપુર ખેડા ખાસ મિત્રો એ વિસ્તારની અંદર પણ રાંધણપુર વિસ્તારની અંદર મહેસાણાથી લઈને હિંમતનગર લાગુના વિસ્તારની અંદર આ તમામ વિસ્તારની અંદર મિત્રો વાતાવરણીય મોજું છે એ ફરી વળ્યું જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં મોટી અસ્થિરતા છે એ પણ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે. 18°C સુધીનું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તમે જોઈ શકો છો આમ તો મિત્રો વાતાવરણમાં મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ વાતાવરણની મોટાભાગની અસ્થિરતા છે એ પણ આકાર પામતી જોવા મળવાની છે. ખાસ કરીને મિત્રો હવે તમે જોઈ શકો છો ટેમ્પરેચર ઉપર કે અત્યારે હાલ કમોસમી વરસાદનું અત્યારે એક નવું જ એક સંકટ અત્યારે હાલ ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. અમુક કચ્છના ભાગો છે ત્યાં પણ મિત્રો આગામી કલાકોમાં કંઈક નવા જૂનીના થઈ ગયા છે એધાણો અને મિત્રો ખાસ કરીને જેમાં ખાસ વાત રહી તો રાપરના લાગુના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો હોય આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થશે એમ મિત્રો 24 કલાકની અંદર જો ગાંધીધામ આજુબાજુ છે ભુજ લાગુના વિસ્તાર છે ખાસ કરીને મિત્રો ત્યાં લખપતથી લઈને નળિયા અને માંડવીના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરોના ભાગરૂપી અત્યારે હાલ મોટા પાયે મોટા ફેરફારો આવતા જોવા મળી રહ્યા છે. નવી સિસ્ટમો છે બનતી હોવાના કારણે જ કચ્છના જે વાતાવરણ છે એમના ઉપર પણ મોટા ફેરફાર આવી રહેલા જોવા મળી રહ્યા છે. એક નવી વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ અત્યારે મજબૂત બનીને અત્યારે હાલ હાહાકાર મચાવી રહેલો પણ જોવા મળી રહ્યો છે. એટલે કે ખરેખર મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ છે કંઈક નવા જૂનીના એધાણ ઉપર જ અત્યારે જોવા મળી રહ્યું છે. અને આગામી દિવસોમાં પણ મિત્રો એક નાનકડી વરસાદી સિસ્ટમ છે એ પણ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ સ્વરૂપે આવી શકે છે એવા પણ ખાસ કરીને મિત્રો શક્યતા છે એવી પણ અત્યારે એધાણ છે એ અત્યારે હાલ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતો દ્વારા પણ અલગ અલગ જુદી જુદી અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો ભારતના ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે તે ખાસ કરીને હિમવર્ષા પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો ભારતના જે દક્ષિણી જે રાજ્યો છે ત્યાં ખાસ કરીને મિત્રો એક નાનકડી વરસાદી સિસ્ટમ નવી વરસાદ